જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા પાળિયાની પરિક્રમા આપ સૌને કરાવવા માટે જઈ રહ્યા છે. ઝાલાવાડની લોક સંસ્કૃતિ, લોકગીતો, લોકવાદ્યો, લોક સાહિત્ય એ અનેરું છે. આપણને એની કથાઓ રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણી અનેક આપી છે. સાથે સાથે ડાયટ સુરેન્દ્રનગર આપ સૌને પાળિયાઓની કથાઓ અમે લઈને આવ્યા છીએ. પાળિયાના અનેક પ્રકાર છે, જેવા કે ખાંભી, થેસા, ચાગીઓ, સુરાપુરા, પ્રાણીઓના પાળિયા, ક્ષેત્રપાલના પાળિયા, સુરધનના પાળિયા, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ખલાસીઓના પાળિયા, લોક સાહિત્યના પાળિયા, આવા અનેક પાળિયાઓના પ્રકાર આપણને જોવા મળે છે. પાળિયાઓની અમે યાત્રા કરી. એ યાત્રા સાથે અમારી સાથે લોક સાહિત્યના સમર્થ સાહિત્યકાર અને પાળિયાઓની ઉપર જે લિપિ લખાયેલી છે એ લિપિના જાણતલ લોકવાર્તાકાર ગોપાલભાઈ બારોટ અમારી સાથે જોડાયા. ડાયટના અમારા એટી શાખાના લેક્ચરર દીપકભાઈ ગોસાઈ, તેમની સાથે જોડાયેલી ટીમ કંદરભાઈ રાવલ અને મેહુલભાઈ દવે, અમે સૌએ પાળિયાની પરિક્રમા કરી. તો એ પાળિયાની પરિક્રમા કરતા કરતા અમને પાળિયાઓમાં ક્યાંય સૂર્યનું ચિહ્ન જોવા મળ્યું, ક્યાંય અમને ચંદ્રનું ચિહ્ન જોવા મળ્યું. એટલે સૂર્યવંશી રાજાઓ, ચંદ્રવંશી રાજાઓ. કોઈક પાળિયાઓમાં અમને એના પાળિયાઓના અસવાર હોય એ કોઈ ઊંટ ઉપર બેઠેલા હોય, ક્યાંક અમને હાથી ઉપર પણ બેઠેલા જોવા મળ્યા, ક્યાંક પાળિયાઓ અમને કૂતરાના પણ જોવા મળ્યા છે, ક્યાંક પાળિયાઓ અમને આખલાઓના પણ જોવા મળ્યા છે. એટલે પાળિયાઓના અનેક પ્રકાર છે. અમે ઝાલાવાડના ગામડે ગામડે પાળિયાઓ ખોડાયેલા છે, ત્યાં સિંદૂરે રંગાય પણ છે, પણ બધા જ એ ગામની યાત્રા કરવી, પરિક્રમા કરવી એ શક્ય નથી. એટલે અમે જે રેડ કેસના જે પાળિયાઓ છે, જે પાળિયાઓ કંઈક અલગ પ્રકાર જણાય છે, એવા પાળિયાઓની અમે પરિક્રમા કરી અને આપ સૌની સામે આ એક સંશોધનાત્મક એક વિડીયો લઈને આવ્યા છીએ. તો આપ સૌ આ વિડીયો નિહાળશો તેવી આપ સૌને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. ધન્યવાદ. ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, મારે તો પાળિયો થઈને પૂજાવું. અમે અમથા નથી ખોડાણા, અમે અમથા નથી ખોડાણા, ખાંડા માટે ખેલ ખેલાણા અને ધર્મ ધીંગાણે અમારા માથા વધેરાણા, તેથી અમે આ સિંદૂરે ચોપડાયા. એવા આ પાળિયાની અમે આજે યાત્રા કરવા માટે, દર્શન કરવા માટે નીકળ્યા છીએ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર અનેક નવતર પ્રયોગો કરે છે. આ પહેલા પણ સુરેન્દ્રનગર જિલ્લાના રક્ષિત સ્મારકોની સફરે આવું એક દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં અમે સુરેન્દ્રનગર જિલ્લાના આવેલા રક્ષિત સ્મારકોનું અમે દસ્તાવેજીકરણ કરેલું હતું. આજે અમે આપ સૌની સમક્ષ લઈને આવી રહ્યા છીએ જે ઝાલાવાડના જે ગામડા ગામ છે, એ ગામડા ગામના જે એના પાદર હોય, એનું તળાવ હોય, એના ખેતરના છેડે જે પાળિયા એટલે કે જે માથા જે લીલા નાળિયેર કેવી વધેરાઈ ગયા છે, એના આજે અમે દર્શન કરવા આવ્યા છીએ. અને એનો ઇતિહાસ આપ સમસ્ત જગતને અમે એનો પ્રચાર પ્રસાર થાય, એનો આપણો જે ગુણવંતો જે ઐતિહાસિક ઇતિહાસ છે એ આપણે સૌ વાકેફ થઈએ. તેના માટે ઝાલાવાડના સમર્થ સાહિત્યકાર અને જે પાળિયાની જે લિપિ છે, એ પાળિયાની લિપિના જે જાણતલ કહેવાય, એના એ વાંચતલ કહેવાય, એવા જાણકાર અને અમારું ગૌરવ અને આ સીતાપુર ગામના વતની એવા સમર્થ સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ, અને જેમને પાળિયા ઉપર 2 પુસ્તકો લખ્યા છે. એ એટલે ગોપાલભાઈ બારોટ આપણી સાથે છે. એવું જ જેમને સંશોધન પાળિયા ઉપર કર્યું છે એવા મહેપતસિંહભાઈ ડોડિયા પણ આપણી સાથે છે. અને રક્ષિત સ્મારકોની સફરીમાં જેમનો સહયોગ રહ્યો હતો અને જે યાત્રામાં આપણે સાથે રહ્યા હતા એવા ભાઈ કંદરભાઈ રાવલ, અને અમારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું જે સમસ્ત યુટ્યુબ અને વેબસાઇટ અને અમારા ઈડી શાખાના જે લેક્ચરર છે એ દીપકભાઈ ગોસાઈ, એ અમે આજે સૌ અહીંયા આવ્યા છીએ. અને આ દસ્તાવેજીકરણ નિહાળીને અમને જે અમારી જે ચેટક બોક્સ છે એમાં આપ સૌ પોતાનો પ્રતિભાવ આપશો તેવી વિનંતી કરું છું. ધન્યવાદ.
નમસ્કાર મિત્રો, જય માતાજી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના દ્વારા ગામડે ગામડે સીમ શેઢે ખેતરે અને ગામના તળાવની પાળે કે પછી નદીના કાંઠે રહેલા આપણા ગુજરાતનું એવું એક પણ ગામ નથી કે જ્યાં પાળિયાઓ ન હોય. પાળિયા એ આપણી લોક સંસ્કૃતિ છે અને લોક સંસ્કૃતિના લોક દેવતા તરીકે જો પૂજાતો કોઈ તત્વ હોય, સૌથી વધુ પૂજાતું તત્વ હોય તો એ પાળિયા. એવી કોઈ પણ જ્ઞાતિ 18 વર્ણના પાળિયાઓ છે. કોઈ પાળિયાની અંદર કોઈ જ્ઞાતિવાદનો ભેદ નથી. એવા અસંખ્ય પાળિયાઓ જેને સુરધન તરીકે કહે છે, સુરાપુરા કહેવામાં આવે છે, જેને આમ જોવા જઈએ આપણે તો વીર વંદના આના માટે આપણે શબ્દ આપી શકીએ. તો આજે એવી વીર વંદના કરવા માટે થઈ અને જે આ મહાપુરુષોના જેમને પોતાના પ્રાણ સમાજના માટે સમર્પિત કર્યા છે, ન જ્ઞાતિની ખબર હોય, કોની ગાયું, કોણ લઈ ગયું, કાંઈ ખબર ન હોય અને ખાલી સાંભળે અને એ વીર પુરુષ હાથમાં હથિયાર લઈ અને ગાયોના માટે નીકળી પડે અને પોતાનો લીલા માથાનું અર્પણ કરી અને ગાયોને બચાવે. એવા અનેક વીર પુરુષો આ રાજપૂતોમાં તો અનેક છે. રાજપૂતોનું તો કામ જ હતું, સમાજનું ક્ષત્રિયનું ધર્મ જ હતો, ક્ષત્ર ધર્મ હતો રક્ષણ કરવું. એ એટલે રાજપૂતોના તો અનેક પાળિયાઓ છે, પણ એમની સાથે બીજો વર્ણ પણ હોય છે. એમની સાથે રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, પટેલ હોય, દરેક કોમના ઋષિ સમાજના પુરુષો પણ મેં આની અંદર જોયા છે. તો એવા પાળિયાઓ આજે મારું ગામ રાજસીતાપુર, મારું વતન પણ આ છે. અહીંયા ઘણા પાળિયાઓ છે. એમાં આ તળાવની પાળ માથે રેલવે સ્ટેશન માર્ગ ઉપર આંબલીના ઝાડ નીચે આ વીર પુરુષો વર્ષોથી પોઢ્યા છે. આ 400 થી 500 વર્ષ જૂનો ઇતિહાસ સંઘરી અને આ પાળિયાઓ બેઠા છે. એની વંદના કરવા માટે આપણે આવ્યા. ગોપાલ દાદા, તમે વાત કરી કે ઘણી બધી પાળિયાની લિપિઓ પણ હોય છે. સાથે સાથે અહીંયા આપણે જોવા મળે છે કે દરેક પાળિયા ઉપર જુદા જુદા પ્રકારના પ્રતીકો એની ઉપર કંડારેલા છે. એમાં એક પાળીઓ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. એમાં પણ ઘણા બધા જુદા જુદા નિશાન છે. પાછળ જે બીજો એક પાળીઓ છે એમાં પણ ઘણા બધા જુદા જુદા સૂર્યના, ચંદ્રના, અગ્નિના એવા નિશાન છે. તો એ નિશાન કઈ વસ્તુ આપણને કહેવા માંગે છે? આપણે બહુ સારો પ્રશ્ન કર્યો છે. દરેક પાળિયાઓની ઓળખ છે. એની અંદર રહેલો ઘોડેશ્વર, એના હથિયારો, કોઈમાં ઘોડો હોય, કોઈમાં ઊંટ હોય, કોઈમાં હાથી હોય, કોઈમાં રથ હોય. આ બધા જુદા જુદા જે પ્રકારો છે, જુદા જુદા ચિહ્નો છે, એના ઉપર એ પાળિયાને ઓળખી જવાય કે આ કઈ જ્ઞાતિનો પાળિયો હશે, કોનો પાળિયો હશે, શા માટેથી હશે. એ બધું એ પ્રતીકો ઉપરથી ખ્યાલ આવે. હું આપને બતાવું તો આ વીર આસોજી ડોડિયા અમારા ગામના રાજપૂત, કારડિયા રાજપૂત હતા, જે ગાયોના માટે મરાણા. ગાયોના માટે એમને પોતાનો પ્રાણ આપ્યો અને એકલા લડ્યા બારવટિયાઓની સાથે અને વગડામાંથી આવી છે કાંઈ તળાવની પાળ સુધી એમનું માથું પડી ગયું અને ધડ લડ્યું. એવા વીર પુરુષનો પાળ્યો છે. જો આમાં ઉપર ચંદ્ર અને સૂર્ય અને નીચે યજ્ઞકુંડ છે. યજ્ઞકુંડ સૂર્ય ચંદ્રની શાખે એ શાખ પૂરે છે. જ્યાં તમારું નામ છે ને યાવત ચંદ્ર દિવાકરો રહેશે. એટલે પાળિયાના માથે સૂર્ય અને ચંદ્રની કોતરણી કરવામાં આવે છે. આ યજ્ઞકુંડનું નિશાન છે. એટલે અગ્નિવંશી રાજપૂતો છે. ડોડિયાઓ જે છે એ અગ્નિવંશી રાજપૂતો છે. એટલા માટે કારણ કે મૂળ ડોડિયા ચૌહાણમાંથી થયા અને ચૌહાણ એટલે જયારે આબુગઢમાંથી યજ્ઞ કર્યો ઋષિઓએ અને યજ્ઞના કુંડમાંથી 4 પુરુષો પ્રગટ થયા. 4 હાથ સાથે જે વીર પુરુષ પ્રગટ થયો એને ચૌહાણ કહેવાનો. જે બહાર નીકળતા સહેજ પગ લથડી અને સહેજ પડ્યો, પિતાંબર પગમાં આવ્યું એટલે પડ્યો એટલે પઢિયાર કહેવાનો. માર 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 કરતા જે રાજપૂત નીકળ્યા એ પરમાર શાખ પડી અને 16 કળાએ સુંદર સૌંદર્યવાન એક પુરુષ નીકળ્યો એ સોલંકી. એટલે આ 4 શાખાઓ જે છે ચૌહાણ, સોલંકી, પરમાર અને પઢિયાર, આ 4 અગ્નિવંશની અંદર આવે છે. એટલે આ આસોજી વીર આસોજી ડોડિયા એ અગ્નિવંશી છે. એટલે ત્યાં અગ્નિનો પ્રકાર. અહીંયા આ ચંદ્ર અને સૂર્ય અને આ ઘોડેશ્વર. હવે આગળ ઘોડાનો પગ ઊંચો છે. આપ જુઓ, ઘોડાનો પગ ઊંચો છે. ઘોડાનો પગ ઊંચો એટલા માટે છે કે એ વીર પુરુષ યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામ્યા, યુદ્ધમાં જ એક કામ આવ્યા છે.
એટલે એમના ઘોડાની અંદર પ્રતીક એવું હોય કે એનો પગ આગળનો ઊંચો હોય એટલે ખબર પડી જાય કે આ યુદ્ધમાં જ મરાણા છે. એના ચારેય ડાબા એવું પણ એક પાળીઓ આપને બતાવું અહીંયા જ છે કે આ પાળીઓ જે રહ્યો દેખાય આપને, જો આ પાછળનો પાળીઓ જે છે હા, એમાં ચારે ચાર પગ નીચે અડેલા જમીનને અડેલા છે. એટલા માટે એ ઘવાયા છે યુદ્ધમાં, મરાણાથી યુદ્ધના કારણે પણ ઘવાયા છે. એ જ જગ્યાએ યુદ્ધ ભૂમિમાં નથી મરાણા. ઘરે આવ્યા પછી સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું છે એ બતાવે છે. આ એના માથે ચંદ્ર અને સૂર્ય બે જ છે. જુઓ, પેલું યોનિનું નિશાન નથી, યજ્ઞકુંડનું નિશાન નથી. શું કામ નથી? કારણ કે એ ચંદ્રવંશી રાજપૂત છે. એટલા માટે એના ઉપર પહેલો ચંદ્ર અને પછી સૂર્ય. ચંદ્રવંશીઓના જે પાળિયા હોય એમાં પહેલા ચંદ્ર હોય પછી સૂર્ય હોય. આ બીજો પાળિયો આપને દેખાડું. આ રહ્યો એ પાળિયો. જો આમાં પણ આ વીર પુરુષનો એક પગ ઉપર છે એટલે આ યુદ્ધમાં મરાણા છે. આ રાજપૂત જે છે એ સૂર્યવંશી છે, કારણ કે જો પહેલો સૂર્ય અને પછી ચંદ્ર, એના ઉપરથી એમનો આપણને ખ્યાલ આવી જાય કે આ કોનો છે. હવે વાત રહી રાજપૂતોના છે, ક્ષત્રિયોના છે, એમ જુદા જુદા અલગ અલગ પાળિયાઓના જે પ્રકારો છે અને દરેક જ્ઞાતિના વીર પુરુષોના જે પાળિયાઓ હોય છે એમાં ઘોડેસવાર હોય છે. રાજાઓના જે પાળિયા હોય છે એમાં રથ હોય છે, હાથી માથે સવાર હોય છે. આમ જુદા જુદા અલગ અલગ પાળિયાઓના પ્રકારો છે અને ઘણી જગ્યાએ પાળિયાઓ ઉપર છત્રીઓ પણ હોય છે. જેમ આપણે આગળ વધીશું એમ જુદા જુદા પ્રકારો આપણે બતાવતા જશું. જય માતાજી, જય ભગવતી. આપણે પાળિયાના જુદા જુદા પ્રકારો વિશે વાત કરી, પછી એ પાળિયા હોય, ચાગિયા હોય, ઠેસા હોય, અનેક પ્રકારના ખાંભી હોય. પણ આપણે આ ડોક્યુમેન્ટરીની અંદર ખાસ કરીને એવા પાળિયા કે ખાંભીને સમાવેશ કરવાનો પ્રયત્ન કરી છે કે જે રેર છે, એટલે કે ગુજરાતમાં બહુ ઓછા જોવા મળે છે અથવા ગુજરાતમાં ફક્ત એક જ છે. તો એવી જ આ રાજસીતાપુર ગામ ખાતે એક ખાંભી આપણે જોઈ રહ્યા છીએ. તો ગોપાલ દાદાને જ પૂછીએ કે ગોપાલ દાદા, આ ખાંભી વિશે અમને થોડી વાત કરો. જય માતાજી. આપે બહુ સારો પ્રશ્ન કર્યો. આ અમારું ગામ રાજસીતાપુર. આમ તો પહેલા હું તમને થોડો ગામનો ઇતિહાસ કહીશ તો તમને આ ખાંભીનો સાચો ખ્યાલ આવશે. આ ગામ એ પહેલા ગુજરાતમાં સિંહોની વસ્તી હતી. એમાં અમારે ત્યાં અહીં પણ સિંહો હતા. માત્ર અત્યારે ગિરનાર પૂરતા, ગીરના જંગલ પૂરતા સિંહો થઈ ગયા, કારણ કે અંગ્રેજો એ સમયે જમાનામાં સિંહના શિકારો કરતા હતા. સિંહ બહુ રેર રહ્યા એટલે પછી ગીરના જંગલને અભયારણ્ય જાહેર કરવું પડ્યું અને સિંહોની વસ્તી વધારવા માટે સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યા. પણ પહેલા આખા ગુજરાતમાં સિંહો હતા. એના પ્રમાણ મળે છે, આજે પણ એના પ્રમાણ મળે છે. વાઘ આપણે ત્યાં નથી, એવું કહેવાય છે કે 1000 વર્ષથી વાઘ આપણે ત્યાં નથી. પણ એવા કેટલાય સ્થાનો છે કે જેમાં વાઘનો ઉલ્લેખ છે. વાઘે કોઈને મારી નાખ્યા હોય કે કોઈએ વાઘનો શિકાર કર્યો હોય, એવા ઘણા બધા સ્થાનો છે જેના ઉપરથી ખ્યાલ આવે કે ગુજરાતમાં. એમ આ ગામ અમારું રાજસીતાપુર એ ઝાલાવાડનું ધાંગધ્રા તાલુકાનું ગામ, ધાંગધ્રા રાજનું ગામ એટલે રાજસીતાપુર. પણ પ્રાચીન નામ આનું સિંહસ્થલી હતું. પછી અહીંયા મઠ થયો, મઠ વસ્યો. પણ ત્યારે અમારા ગામના લુહાર જ્યાં રાજની જમીનો આપેલી અને એ વગડામાં એમને સિંહે એમને મારી નાખેલા. એટલે સિંહના દ્વારા એમનું મૃત્યુ થયું કે એમની યાદમાં એમની ખાંભી ખોડવામાં આવે. આવી આખા ગુજરાતમાં બહુ રેર કેસમાં ખાંભીઓ છે. એમાંની એક આ ખાંભી એ અમારા ગામમાં રાજસીતાપુરની અંદર છે. રાજસીતાપુર ગામ પછી પડ્યું, પહેલા સિંહસ્થલી, પછી સીથા પછી સીતાપુર અને સીતાપુર પછી ચાવડી રાણી ગજસિંહજીના જે મહારાણી હતા એમને રાજના 2 ભાગ પાડેલા શેષાજીના સમયમાં. આ બહુ આપણે ઇતિહાસમાં ઉદ્ભવું નતું, પણ એમને અહીંયા રાજધાની સ્થાપેલી એટલે સીતાપુરમાંથી પછી રાજસીતાપુર પડ્યું. એવી આ એક રેર કેસની ખાંભી છે અને એ ખાંભીને જુહારવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અમારા અધિકારીઓ શ્રી ટુંડિયા સાહેબ આ બધા એ ખરેખર બહુ સારો અદ્ભુત કામ કરી રહ્યા છે. તો આવા પાળિયાઓને આ પાળિયાની વંદના છે, આ વીર વંદના છે. જય માતાજી.